हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। તો મિત્રો આજે આપણે આવી ગયા છે મહેસાણા વિસનગરમાં અને અમારી સાથે આવી ગયા છે હેન્ડ એમ્બ્રોઇડરીના આર્ટિસ્ટ. તો મેડમ કેમ છો? બસ મજામાં. તો સૌથી પહેલા તમારું પરિચય આપી દો. મારું નામ ગોસ્વામી ખુશીબેન છે. ઓકે મેડમ, આ જે કલા તમે કરો છો એ કલાનું શું નામ છે? હેન્ડ એમ્બ્રોઇડરી. ઓકે, હેન્ડ એમ્બ્રોઇડરી કહેવાય છે આને. ઓકે, તો આ જે હેન્ડ એમ્બ્રોઇડરી છે આ તમે કેટલા વર્ષોથી કરો છો? આ 5 વર્ષની. 5 વર્ષથી તમે કરો છો. ઓકે, તો આ કળામાં કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? આ કળામાં સાડી, પછી ઓશિકાનું કવર, પછી બેડની ચાદર, કોઈ ઘરમાં સજાવટ કરવી હોય તો વોલ પીસ, ફિર નવરાત્રીમાં પહેરવા માટે જ્વેલરી. ઓકે, તો આ બધી Necklace વસ્તુમાં હોય, means હેન્ડ એમ્બ્રોઇડરી યુઝ થઈને સજાવટ માટે કે ડેકોરેશન માટે એ બધી વસ્તુમાં કામ આવે છે. કામ આવે. અને આ બધી હેન્ડ એમ્બ્રોઇડરી કાપડ ઉપર થાય છે. કાપડ ઉપર. ઓકે, તો આ હેન્ડ એમ્બ્રોઇડરી કરવા માટે શું શું સાધનનો ઉપયોગ કરવો પડે છે? આ હેન્ડ એમ્બ્રોઇડરી કરવા માટે કાપડ, પછી रिंग, सोय, ઓકે પછી आटी, जो एंकर के जो धागा होता है आटी, ઓકે फिर रिंग. ઓકે, इतने. તો આ બધી વસ્તુથી મળીને એક હેન્ડ એમ્બ્રોઇડરી જે કહેવાય છે એ કરી શકાય છે. હા, એનાથી કોઈ પીસ તૈયાર થઈ શકે. ઓકે, તો આ જે હેન્ડ એમ્બ્રોઇડરી કરવામાં આવે છે કે જેમ કે આપણે સાડી ઉપર કરવી હોય કે કોઈ પણ પ્રોડક્ટ ઉપર કરવાની હોય તો એમાં કેટલો સમય લાગે છે એ બધી બનાવવામાં? સાડી બનાવવામાં 1 મહિનો લાગે, ચાદર બનાવવા માટે 15 દિવસ લાગે, અને આ ઓશિકાનું કવર હોય, બાકી વોલ પીસ હોય, નવરાત્રીની કોઈ જ્વેલરી હોય તે બધું બનાવવા માટે અઠવાડિયું લાગે છે. ઓકે, તો એટલા સમયમાં મીન્સ નાની વસ્તુ હોય તો થોડા ઓછા ટાઈમમાં ઓછો મીન્સ ટાઈમ ઓછો લાગે અને મોટી વસ્તુ હોય કે જેમ કે સાડી છે તો એમાં વધારે ટાઈમ છે. ઓકે, તો આ રીતે મિત્રો બધી જે પ્રોસેસ હેન્ડ એમ્બ્રોઇડરીમાં થાય છે. તો આ કળામાં અત્યારે તમારી જોડે કેટલા લોકો જોડાયેલા છે? આ કળામાં મારી પાસે 30 મહિલાઓ જોડાયેલી. ઓકે, 30 મહિલા તમારી સાથે જોડાયેલી. ઓકે, તો આ કળાને વધારે આગળ વધારવા માટે અને લોકોને જાણ પડે આ કલાની, એના માટે તમે કોઈ ગુજરાત સરકારની યોજના કે પછી કઈક કોઓપરેટિવ કે ક્લસ્ટર સાથે જોડાયેલા છો? હા, Okay. હસ્તકલા સેતુ યોજના પાસે જોડાયેલા છે. હસ્તકલા સેતુ યોજના સાથે તમે જોડાયેલા છો. ઓકે, તો આ યોજનાથી તમને શું શું બેનિફિટ થાય છે? આ યોજનાથી મને જો આર્ટિઝન કાર્ડ, પછી દત્તપત ઠેંગડી કા લોન, ફિર 15 દિવસની ટ્રેનિંગ આપી અને એક સિલાઈ મશીન આપી, કીટ આપી સિલાઈ મશીનની. ઓકે, તો આ બધી વસ્તુ તમને મીન્સ હસ્તકલા તરફથી મળેલું છે. ઓકે, તો જેમ કે તમે એટલી બધી પ્રોડક્ટ બનાવો છો તો આ પ્રોડક્ટને કોઈને જોતી હોય મીન્સ જે હેન્ડ એમ્બ્રોઇડરી આ કળામાં, તો તમને એ કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે છે? મહેસાણા હસ્તકલા સેતુ યોજના यहाँ से हमें मिलता है. ઓકે, મહેસાણા હસ્તકલા સેતુથી કોન્ટેક્ટ કરીને તમને કોન્ટેક્ટ કરી મળી શકાય. ઓકે, અને જે કોઈને શીખવાનું હોય કે આ કળા કેવી રીતે બને છે એ જોવાનું હોય એના માટે શું કરવું પડશે? એના માટે એમને મહેસાણા હસ્તકલા સેતુ યોજનાની ઓફિસમાં જઈને ત્યાંથી અમારો કોન્ટેક્ટ મળી જશે તમને. ઓકે, તો ત્યાં જઈને પછી તમારા વર્કશોપમાં આવી શકે હા. અને જોઈ શકે કે કેવી રીતે આ બને છે અને શીખી શકે છે. શીખી શકે. ઓકે, બરાબર. તો મિત્રો આ હતી હેન્ડ એમ્બ્રોઇડરી, જેમાં બધી વસ્તુ બને છે. સાડી હોય, જેમ કે નવરાત્રીના જે ડેકોરેશન જેમ કે પટ્ટો હોય, એ બધી વસ્તુ આ કળામાં બને છે. જો તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમે મહેસાણા હસ્તકલા સેતુ યોજનાના જે ઓફિસ છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારે બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે મહેસાણા હસ્તકલા સેતુમાં કોન્ટેક્ટ કરીને બધી માહિતી મેળવી શકો.